Hello and welcome back students. This is Nishant Katira and you are watching Katira classes. We are into the third part of chapter 3 metals and non-metals, and again in this video we will learn very important topics and you will surely enjoy it. ચાલશે ને આટલું ઇંગ્લિશ? કંઈ હાઈફાઈ ઇંગ્લિશ નથી બોલ્યો. તમને પણ મજા આવે છે જ્યારે હું થોડું થોડું ઇંગ્લિશ બોલું છું ત્યારે, અને તમને પણ મન જરૂર થાય છે કે અમે પણ ક્યારેક ક્યારેક થોડુંક ઇંગ્લિશ બોલીએ, છે કે નહીં? તો ખરેખર મારા જેવું સિમ્પલ ઇંગ્લિશ બોલવું હોય તો આપણી કતિરા ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેમાં ધોરણ 10 માટે કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામરનો કોર્સ અવેલેબલ છે, જેમાં ગ્રામરના બધા જ ટોપિક્સ છે. ગ્રામરની સાથે ઈમેલ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન, પેરેગ્રાફ રાઇટિંગ એવા પણ ઘણા વિડીયોઝ છે. સાથે સાથે ગાલા અસાઇનમેન્ટનું ઇંગ્લિશ વિષયનું સોલ્યુશન પણ તમને તેમાં મળી જશે. એટલે 80 માર્કના પેપરમાંથી 50 માર્કની પૂરેપૂરી તૈયારી તમારી આપણી એપ્લિકેશનમાં જ થઈ જશે. તો વેઇટ ના કરો, કારણ કે ગુજરાતના ઘણા બધા સ્ટુડન્ટ્સ દરરોજ આ કોર્સ પરચેસ કરી રહ્યા છે અને બહુ સારી રીતે ઇંગ્લિશ શીખી રહ્યા છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે થર્ડ ચેપ્ટરનો થર્ડ પાર્ટ. બહુ મજા આવવાની છે, છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે, વચ્ચેથી ભાગી નહીં જતા. પહેલો ટોપિક છે ધાતુઓની એસિડ સાથે પ્રક્રિયા. જ્યારે કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું ઉત્પન્ન થાય? તો જુઓ, ધાતુ પ્લસ એસિડ જ્યારે ભેગા થાય તો ક્ષાર બને અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. સમજ્યા? હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, જે ધ્યાન આપવાનું છે. એક્ઝામ્પલથી સમજીએ આપણે. ચલો, કોઈ પણ એક ધાતુ લઈ લો, ધારો કે ઝીંક લઈ લીધું આપણે. ઓકે, એને એસિડ સાથે પ્રક્રિયા કરાવો. કયો એસિડ લઈએ આપણે? સલ્ફ્યુરિક એસિડ લઈ લઈએ, H2SO4. તો શું મળશે આપણને? કયો ક્ષાર મળશે? જો આ બંનેને ભેગા કરો તો ઝીંક અને સલ્ફેટ, SO4 એટલે સલ્ફેટ વાંચવાનું, તો ઝીંક સલ્ફેટ ઉત્પન્ન થશે પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. સમજ્યા? જુઓ તો આ બેલેન્સ્ડ છે કે કરવું પડશે આપણને? તો લેફ્ટ સાઈડ એક ઝીંક, રાઈટ સાઈડ પણ ઝીંકનો એક પરમાણુ, હાઇડ્રોજનના બે પરમાણુ, હાઇડ્રોજનના બે પરમાણુ, સલ્ફર એક, ઓક્સિજન 4, ઓક્સિજન 4. એટલે બેલેન્સ્ડ છે, હવે કંઈ કરવાની જરૂર નથી. હજી એક એક્ઝામ્પલ લઈએ, બીજી કોઈ ધાતુ લઈ લઈએ. ચલો, એલ્યુમિનિયમ લઈ લઈએ અને હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સાથે જ પ્રક્રિયા કરાવીએ તો શું થશે? ચલો, હવે આ ફર્સ્ટ ઇક્વેશનની જેમ સેકન્ડ ઇક્વેશન ઝડપથી આન્સર બોલો તો. અત્યારે જ હું કહું એનાથી પહેલાં એલ્યુમિનિયમ સલ્ફેટ. કેટલું સિમ્પલ! જેમ આમાં ઝીંક સલ્ફેટ બન્યું તેમ એલ્યુમિનિયમ સલ્ફેટ બનશે. હાર્ડ કંઈ નથી, આપણે હાર્ડ બનાવી નાખીએ છીએ પહેલેથી જ સમજ્યા વગર, જે હવે આપણે આપણી મેન્ટાલિટી ચેન્જ કરવાની છે. તો એલ્યુમિનિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન મુક્ત થયો. હજુ એક એક્ઝામ્પલ જોઈએ અન્ય એસિડ સાથે. ભલે, ચલો, ઝીંકને તમે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવો, HCl. પહેલાં આ ચેક કરી લઈએ બેલેન્સ્ડ છે કે નહીં. એલ્યુમિનિયમ 1, હાઇડ્રોજન 2, સલ્ફર 1 અને ઓક્સિજન 4. એટલે ઓકે છે. ઓકે, ચલો, હવે ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા કરાવો તો શું બનશે? જેમ અહીં ફર્સ્ટ બે ઇક્વેશનમાં કર્યું એવી જ રીતે અહીં કરો, પોતાની રીતે કરો, આવડે છે તમને. ઝીંક ક્લોરાઇડ બનશે, ZnCl2 પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થશે ને, તો H2. હવે જુઓ તો બેલેન્સ્ડ છે કે કરવું પડશે? ઝીંકનો એક પરમાણુ, રાઈટ સાઈડ પણ એક પરમાણુ, એટલે ઓકે છે. હાઇડ્રોજનનો લેફ્ટ સાઈડ એક પરમાણુ, રાઈટ સાઈડ બે પરમાણુ છે, તો બેલેન્સ્ડ નથી. તો શું કરીએ? ચલો, લેફ્ટ સાઈડ બે જોઈશે હાઇડ્રોજન, ક્યાં મૂકશું? આગળ મૂકશું. આવડે છે તમને. ક્લોરિનને ચેક કરો, ક્લોરિનના બે પરમાણુ લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ પણ બે પરમાણુ. તો હવે ઓકે થયું. ખબર પડી? ટોપિક ક્લિયર થયો? ધાતુ અને એસિડ ભેગા થાય ત્યારે પ્રક્રિયાના અંતે આપણને ક્ષાર મળે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. ઓકે, પણ આમાં પણ અપવાદ છે.
કેમેસ્ટ્રીમાં અપવાદ આવવાના જ છે. કેમેસ્ટ્રી ઇઝ નોટ કેમેસ્ટ્રી વિધાઉટ એક્સેપ્શન્સ, યાદ રાખજો. અપવાદ તો રહેશે જ. હવે દરેક એસિડ સાથે બધા ધાતુઓ હંમેશા હાઇડ્રોજન વાયુ જ બનાવે, પણ એક એસિડ એવો છે કે જે બધા એસિડ કરતાં અલગ છે, જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા દેશે નહીં. અને એ એસિડનું નામ ખબર છે? નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ એકદમ અલગ છે. એ ચોખ્ખું કહી દેશે કે ભાઈ તમને જો મારી સાથે પ્રક્રિયા કરવી હશે તો હું હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા નહીં દઉં, તમારાથી થાય એ કરી લો. ઓકે, અલગ છે થોડો. અને ધાતુઓ પણ કંઈ કરી નહીં શકે. ઓકે, તો ધાતુ પ્લસ નાઇટ્રિક એસિડ, ફોર્મ્યુલા ખબર છે? HNO3, નાઇટ્રિક એસિડ જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે ક્ષાર તો બનશે જ, પણ હાઇડ્રોજન વાયુ બનશે નહીં. ઓકે, આ હજી ઇનકમ્પ્લીટ છે. આ H2 મેં ભલે લખ્યા છે પણ H2 નહીં મળે. શા માટે નહીં મળે? નાઇટ્રિક એસિડે ચોખ્ખું કહી દીધું છે હું હાઇડ્રોજન નહીં બનાવું. શા માટે? કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઓક્સિડેશન કરતાનો મતલબ શું? જે પોતાનો ઓક્સિજન અન્યને આપી દે, બહુ સહેલાઈથી ઓક્સિજન આપી શકે અન્ય તત્વને, એને ઓક્સિડેશન કરતા કહેવાય. તો આ જે નાઇટ્રિક એસિડ છે એ પોતાનો ઓક્સિજન કોને આપી દેશે? હાઇડ્રોજનને આપી દેશે. હાઇડ્રોજનને કહેશે કે ભાઈ તારે ઓક્સિજન લેવું જ પડશે મારી પાસેથી, કારણ કે હું ઓક્સિજન આપવા માટે જ બેઠો છું અને હાઇડ્રોજનને લેવું પડશે. ઓકે, તો હવે હાઇડ્રોજનના બદલે શું બની ગયું? આ શું થઈ ગયું? H2O. H2O એટલે પાણી, વોટર. તો હવે જોયું તમે, નાઇટ્રિક એસિડ સાથે જ્યારે પણ આપણે ધાતુની પ્રક્રિયા કરાવશું તો ક્ષાર તો મળશે જ, જેમ અહીં મળતું હતું તેમ જ, પણ હાઇડ્રોજનના બદલે શું મળશે? વોટર મળશે, H2O, પાણી મળશે. ક્લિયર? તો નાઇટ્રિક એસિડ અન્ય બધા એસિડ કરતાં થોડો અલગ છે, જે આપણો જે નિયમ હતો એ નિયમનું પાલન થવા દેતો નથી. સમજ્યા? પણ હજુ પણ એક્સેપ્શનમાં પણ એક્સેપ્શન, અપવાદની અંદર પણ અપવાદ છે. અને એ અપવાદ છે મામા. આપણા મામા અહીં આવી જશે. મામા એટલે શું? તમે કહેશો સર આ શું બોલી રહ્યા છો? મામા એટલે મેગ્નેશિયમ અને મેંગેનીઝ. આ બે ધાતુઓ એવી છે કે જે નાઇટ્રિક એસિડને પણ ફાવવા દેશે નહીં. ચોખ્ખું નાઇટ્રિક એસિડને કહી દેશે કે ભાઈ તું ગમે એટલો જોરદાર હો પણ અમારી સામે તારી હોશિયારી ચાલશે નહીં. અમે તો આ નિયમનું પાલન થવા જ દેશું. તારામાં જે તાકાત હોય એ અજમાવી લે, અમે તો હાઇડ્રોજન વાયુ બનાવીને જ રહેશું તારી સાથે પણ. ઓકે, અને નાઇટ્રિક એસિડથી કંઈ થઈ શકશે નહીં. તો મેગ્નેશિયમ એટલે Mg પ્લસ નાઇટ્રિક એસિડ HNO3 જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે ક્ષાર તો બનશે જ, પણ શું મળશે? હાઇડ્રોજન વાયુ જ મુક્ત થશે. નાઇટ્રિક એસિડ પાણી બનાવશે નહીં, હાઇડ્રોજન વાયુ જ રિલીઝ થશે. ઓકે, અને એવી જ રીતે મેંગેનીઝ Mn પ્લસ નાઇટ્રિક એસિડ ક્ષાર બનશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આ ત્રણેય ઇક્વેશન પૂરેપૂરા લખવાની કોઈ જરૂર નથી. એક્ઝામમાં નહીં પૂછાય ઇક્વેશન લખવાનું, પણ આ બધું તમને સમજાઈ જવું જોઈએ. ઓકે, તો આ અહીં ક્ષાર કેવો આવશે એ હું લખતો નથી, કારણ કે અહીં જો હું ક્ષાર લખીશ તો આખો ઇક્વેશન બેલેન્સ કરવો પડશે અને એ થોડું અઘરું થઈ જશે. અને અત્યારે 10મામાં પૂછાશે નહીં. ઉપરથી થોડુંક ઉપરથી પૂછાઈ શકે આ બધી વસ્તુ, પણ ઇક્વેશન લખવાના પૂછશે નહીં. સમજ્યા? જે તમે 11મામાં 12મામાં સાયન્સમાં ડિટેલમાં શીખજો આ ઇક્વેશન બેલેન્સ કરવાનું, પણ અત્યારે ઇટ્સ ઇનફ. ઓકે, તો ખબર પડી ગઈ. જનરલી ધાતુ અને એસિડ ભેગા થાય તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય, પણ નાઇટ્રિક એસિડ થોડો અલગ છે. એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવા દેશે નહીં. એ ઓક્સિડેશન કરતા હોવાથી હાઇડ્રોજનને ઓક્સિજન આપી દેશે, એટલે શું ઉત્પન્ન થશે? છેલ્લે પાણી બનશે. ઓકે, પણ
નાઇટ્રિક એસિડને પણ હરાવવાવાળા બે ધાતુ પડ્યા છે અને એ બે ધાતુ છે મેગ્નેશિયમ અને મેંગેનીઝ, જે નાઇટ્રિક એસિડ સાથેની પણ પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ જ બનાવશે અને આ નિયમનું પાલન કરશે. સમજાઈ ગયું? મજા આવી કે નહીં? ખબર પડી કે ન પડી? કમેન્ટ મને કરજો કે સર અમને બહુ સમજાય છે બધું અને બહુ મજા આવે છે. ઓકે, તો મને પણ આ વિડીયોઝ આગળ કન્ટિન્યુ કરવાના મન થાય, વધારે ને વધારે ઇન્ટરેસ્ટથી હું બનાવી શકું, વધારે મહેનત કરું. તમારી કમેન્ટના લીધે આ બધું હું કરી રહ્યો છું. લાઇક ડિસલાઇકથી મને વધારે ફરક નથી પડતો, કમેન્ટ મને વાંચવી બહુ ગમે છે તમારે. તો આઈ હોપ કે સમજાઈ ગયું હશે. ચલો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 3 માર્કમાં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને નવનીતમાંથી તમારે પરફેક્ટ રીતે વાંચી લેવાનું છે. હું તો સમજાવું છું પણ ત્યારબાદ નવનીતમાંથી વાંચી લેવાનું. ચલો, બહુ ઇઝી છે, સિમ્પલ છે એકદમ. જુઓ, આયનીય સંયોજનો એટલે એવા સંયોજનો કે જ્યારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય, ધાતુઓ પોતાના વધારાના ઇલેક્ટ્રોન અધાતુઓને આપી દે અને બંને એકબીજા સાથે જોડાઈ જાય ત્યારે જે સંયોજન બને એને કહેવાય આયનીય સંયોજન. સિમ્પલ. જુઓ, વ્યાખ્યાથી વધારે ક્લિયર થશે. ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ-લે દ્વારા બનતા સંયોજનોને આયનીય સંયોજનો અથવા વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. એક્ઝામમાં તમને આયનીય સંયોજનો એટલે શું સમજાવો એમ પણ પૂછી શકે, અથવા વિદ્યુત સંયોજક સંયોજનો એટલે શું એવી રીતે પણ પૂછી શકે. બંને એક જ વસ્તુ છે. આ નામ થોડો અઘરો છે પણ યાદ રાખી લેજો. ઓકે, તો ક્લિયર થઈ ગયું? ધાતુ પોતાના વધારાના ઇલેક્ટ્રોન અધાતુને આપે. અધાતુ ક્યારે ધાતુને આપશે નહીં. ઉદાહરણ દ્વારા શીખીએ. સૌથી પહેલાં આપણે મીઠાનો ઉદાહરણ લઈએ, સોડિયમ ક્લોરાઇડ. ઓકે, તો સોડિયમ ક્લોરાઇડમાં એક તત્વ છે સોડિયમ, જેનો પરમાણુય ક્રમાંક કેટલો છે? બોલો, આવડે છે તમને? 11. એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં મેક્સિમમ 8 સમાઈ શકે. 2 ને 8 10 થયા, તો ત્રીજી કક્ષામાં કેટલા હશે? 1 હશે. તો આ સોડિયમ પોતાની છેલ્લી કક્ષામાંનો એક ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. સોડિયમ ધાતુ છે ને, આપણે ફર્સ્ટ પાર્ટમાં શીખ્યા હતા રાસાયણિક ગુણધર્મ ધાતુઓ અને અધાતુઓમાં, ત્યારે પણ તમને મેં ડિટેલમાં સમજાવ્યું હતું કે ધાતુઓ પોતાની બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી દે અને શું બનાવે? ધન આયન બનાવે. તો સોડિયમ શું બની જશે? ધન આયન બનશે. ઓકે, પ્લસ લખ્યું. જો, જે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન આયન બનાવે અને જે અધાતુ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ આયન બનાવે. તો હવે બીજી એક આપણે અધાતુ લેવી છે, ક્લોરીન, જેનો પરમાણુય ક્રમાંક છે 17. 17ની ગોઠવણી કરો. ઇલેક્ટ્રોન રચના પહેલી કક્ષામાં 2, બીજામાં 8, 2 ને 8 10, બચ્યા 7. સમજ્યા? તો સોડિયમને છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા છે. ખૂટે કેટલા છે? 1 જ ખૂટે છે. તો એ પોતાનો 1 ઇલેક્ટ્રોન અન્ય પાસેથી મેળવી લેશે. જુઓ, સોડિયમ આપવા જ બેઠો છે, આ પોતાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. આને પણ 8 કરવા છે પણ હજુ 7 જોઈએ અને 7 મેળવવાનું કામ અઘરું છે. એટલે 7 મેળવવા માટે હેરાન નહીં થાય પણ પોતાનો 1 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવી દેશે અને ધન આયન બનશે અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરશે. 2 અને 8. સમજ્યા? એવી જ રીતે આને 8 કરવા છે, 1 જ ખૂટે છે, તો આ ગુમાવશે થોડી. આ તો શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને શું બની જશે? મેળવે એટલે ઋણ આયન બનાવશે. અને હવે એની અષ્ટક રચના શું થશે? 2 8 અને 8. સમજ્યા? તો સોડિયમ પોતાનો 1 ઇલેક્ટ્રોન ક્લોરીનને આપી દેશે અને ક્લોરીનને જે 1 ઇલેક્ટ્રોન જોઈએ છે એ સોડિયમ પાસેથી લઈ લેશે. તો બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપ-લે થઈ અને હવે આ બંને એકબીજા સાથે જોડાઈ જશે અને શું બનાવશે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ધન, ક્લોરીન માઇનસ. સમજ્યા? કેટલું ઇઝી હતું. આ તમે આગળ શીખ્યા છો
તમને થોડું થોડું યાદ પણ છે અને હવે બધું જ પાછું રિવાઇઝ થઈ ગયું. નવનીતમાંથી વાંચશો એટલે એક્ઝામ સુધી 100% યાદ રહી જશે. ઓકે, તો સોડિયમ ક્લોરાઇડનું ઉદાહરણ આપણે શીખ્યા. હજુ એક ઉદાહરણ લઈ લઈએ, મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઓકે, ચલો સૌથી પહેલાં મેગ્નેશિયમ ધાતુ, જેનો પરમાણુય ક્રમાંક કેટલો? 12. એટલે ઇલેક્ટ્રોન રચના શું થશે? 2, 8 અને 2. છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, જોઈએ 8, તો હજુ 6 જોઈએ છે. 6 મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે, એટલે એ વધારે મહેનત નહીં કરે. એ શું કહેશે? મારી પાસેથી કોઈક 2 ઇલેક્ટ્રોન જેને જોઈતા હોય એ લઈ લો. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને મેગ્નેશિયમ આયન કેવો બની જશે? ધન બની જશે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે ને, એટલે 2+ લખ્યા આપણે. અને હવે શું થઈ જશે? અષ્ટક રચના એની પૂર્ણ થઈ જશે. સમજાણું? જ્યારે એની સામે ક્લોરીનને આપણે લઈ લઈએ, જેનો પરમાણુય ક્રમાંક 17, એટલે 2, 8 અને 7. હવે ક્લોરીનને તો અષ્ટક રચના પૂર્ણ કરવા એક જ ઇલેક્ટ્રોન જોઈએ છે, મેગ્નેશિયમને 2 આપવા છે. ક્લોરીન કહેશે કે ભાઈ મને તો 1 ઇલેક્ટ્રોન જોઈએ છે, તું તારો 1 ઇલેક્ટ્રોન મને આપી દે, બાકીનો તારી પાસે 1 વધશે એ વળી કોઈક અન્યને ગોતી લેજે. ઓકે, મને 1 આપી દે. તો મેગ્નેશિયમ કહેશે ના, હું આપીશ તો મારા બંને ઇલેક્ટ્રોન એક સાથે આપીશ, તને જોઈતા હોય તો 2 લઈ લે, નહીંતર પછી હું અન્યને કોઈકને ગોતી લઈશ. ઓકે, તો ક્લોરીન કહેશે યાર મને 1 જોઈએ છે, તો એક કામ કરું, હું મારા ભાઈને લઈ આવું છું, બીજા એક ક્લોરીનને લઈ આવું છું, અને અમને બંનેને 1-1 ખૂટે છે, તે તમે તારા 2 ઇલેક્ટ્રોન લઈ લેશું અને આપણા ત્રણેયનું કામ થઈ જશે. ઓકે, તો ક્લોરીન શું કરશે? પોતાના બીજા ભાઈને લઈ આવશે, જેનો પરમાણુય ક્રમાંક પણ 17 જ હશે. એને પણ 1 ખૂટતો હશે, તો આ એક ક્લોરીન અને બીજો ક્લોરીન બંને 1-1 ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ પાસેથી લઈ લેશે અને શું બની જશે? ઋણ આયન બની જશે, Cl2. એક જ જોઈએ છે, પણ ક્લોરીનના 2 પરમાણુ છે, એટલે આપણે અહીં શું મૂક્યા? 2 મૂક્યા. ઉપર 2 નથી મૂકતા. જુઓ, સમજાય છે બધું? આ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે ઉપર 2+ લખ્યા. ક્લોરીનને 1 જ ઇલેક્ટ્રોન જોઈએ છે, તો ઉપર 1 લખાય, અને જનરલી 1 લખાય નહીં, સારું ન લાગે, સમજી જવાનું હોય કે 1 છે. ઓકે, પણ ક્લોરીનના 2 પરમાણુ છે, એટલે આપણે નીચે 2 લખ્યા, અને બંને ક્લોરીનના પરમાણુ અષ્ટક રચના પોતાની પૂરી કરી લેશે. સમજ્યા? અને બંને મેગ્નેશિયમનો 1 પરમાણુ, ક્લોરીનના 2 પરમાણુ ભેગા થઈને શું બનાવશે? મેગ્નેશિયમ ક્લોરાઇડ બનાવશે. સમજ્યા? આ ધન આયન છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ ઋણ આયન છે. આ ઉપર ન લખો તો ચાલે, સમજ્યા? પણ સમજાવવા માટે તમને બધું જ સમજાવી દઉં. ક્લિયર? આયનીય સંયોજનો ઇઝી હતા કે ન હતા? કમેન્ટ કરજો કે સર આયનીય સંયોજનો પણ અમને પરફેક્ટ સમજાઈ ગયા અને અમે નવનીતમાંથી પણ વાંચી લીધા. આ વિડીયોનો લાસ્ટ ટોપિક આયનીય સંયોજનોના ગુણધર્મ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મને એવું લાગે છે કે આ ક્વેશ્ચન તમને બોર્ડ એક્ઝામમાં 3 માર્કમાં પૂછાશે અને એકદમ ઇઝી છે, 1 જ મિનિટમાં યાદ રહી જશે, એટલો ઇઝી છે. માત્ર આ 4 હેડિંગ તમારે યાદ રાખવાના છે, પોઈન્ટના નામ. અંદરનું તો તમે જાતે પણ લખી શકશો. જુઓ, સૌથી પહેલો ગુણધર્મ છે ભૌતિક સ્વભાવ. આયનીય સંયોજનો ઘન અવસ્થામાં હોય જનરલી, અને થોડા સખત હોય, હાર્ડ હોય, કઠણ હોય, કારણ કે એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય, એટલે ઘન અવસ્થામાં હોય. ઓકે, તો ઘન અવસ્થામાં હોય, થોડા સખત હોય, જો આપણે વધારે દબાણ આપીએ તો બટકી જાય, બરડ પણ હોય, ચોકની જેમ તૂટી જાય. ખબર પડી ગઈ ભૌતિક સ્વભાવ? ત્યારબાદ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ ઊંચા હોય. શા માટે ઊંચા હોય? કારણ કે એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા છે. હવે એમને જો પીગાડવા હશે, ગલન બિંદુ એટલે કયા તાપમાને કોઈ પણ પદાર્થ પીગળે, તો એમને જો આપણે પીગાડવા હશે તો ઘણી બધી ઉર્જા આપવી પડશે. ઓકે, અને ઉત્કલન બિંદુ એટલે જો એક વખત પીગળી જાય પછી એને વરાળમાં ફેરવવું હોય તો કેટલી ઉષ્મા જોઈશે?
તો ઉત્કલન બિંદુ તો ગલન બિંદુથી પણ વધારે ઊંચું. મીઠું છે સોડિયમ ક્લોરાઇડ, હમણાં જ શીખ્યા ને ઉદાહરણમાં આપણે. તો મીઠાનું ગલન બિંદુ 1074 છે, 1074 કેલ્વિન, સેલ્સિયસ નહીં કેલ્વિન, જે બહુ ઊંચું કહેવાય. ઓકે, 1074 કેલ્વિનનો તાપમાન મીઠાને આપીએ ત્યારે મીઠો શું થાય? પીગળે. અને પીગળ્યા બાદ એને જો વરાળમાં ફેરવવું હોય તો હજી વધારે એનર્જી આપવી પડે. 1686 કેલ્વિનની એનર્જી જો મીઠાને આપીએ ત્યારે તે વરાળમાં રૂપાંતર પામે. તો ખ્યાલ પડ્યું, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આયનીય સંયોજનોના ઊંચા હોય, કારણ કે આયનીય સંયોજનો વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય છે, તેથી તેમને વધારે ઉર્જાની જરૂર પડે છે. થર્ડ પોઈન્ટ છે દ્રાવ્યતા, સોલ્યુબિલિટી કહેવાય ઇંગ્લિશમાં. દ્રાવ્યતા એટલે પીગળવું, પાણીમાં મિક્સ થવું. તો આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય. મીઠું આયનીય સંયોજન છે ને, એને પાણીમાં નાખી દો, જરાવારમાં પીગળી જશે, તમને ખબર છે કે નહીં? તો આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ કેરોસીન અને પેટ્રોલમાં અદ્રાવ્ય હોય છે. ટ્રાય કરી જોજો, મીઠાને તમે કેરોસીનમાં નાખજો અથવા પેટ્રોલમાં નાખજો, પીગળશે નહીં, મીઠું જ પડ્યું હશે. ઓકે, તો આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, પરંતુ કેરોસીન અને પેટ્રોલમાં અદ્રાવ્ય હોય છે. અને લાસ્ટ પોઈન્ટ, વિદ્યુતનું વહન. વિદ્યુત પસાર કરી શકીએ કે ન કરી શકીએ આયનીય સંયોજનમાંથી? તો આયનીય સંયોજનો જનરલી કઈ અવસ્થા ધરાવે? ઘન અવસ્થા ધરાવે. શા માટે? કારણ કે આકર્ષણ બળ પ્રબળ હોય, વધારે આકર્ષણ બળ હોય. તો વિદ્યુતને પસાર થવા માટે મુક્ત ઇલેક્ટ્રોનની જરૂર પડે, અને ઘન અવસ્થામાં જ્યારે આયનીય સંયોજનો હોય તો મુક્ત ઇલેક્ટ્રોન હોય નહીં. તમને ખબર છે, થોડી વાર પહેલાં જ આપણે સમજ્યા સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડના ઉદાહરણ દ્વારા, કે સોડિયમ પાસે જે વધારાનો એક ઇલેક્ટ્રોન હતો એ એણે કોને આપી દીધો? ક્લોરિનને આપી દીધો. અને ક્લોરિન પાસે જે 7 મુક્ત ઇલેક્ટ્રોન હતા છેલ્લી કક્ષામાં, એ સોડિયમ પાસેથી એક મળી ગયો, એટલે શું થઈ ગયા? પોતાની ઓક્ટેટ અષ્ટક રચના પૂરી કરી નાખી. તો બંને હવે નિષ્ક્રિય થઈ ગયા, ફ્રી ઇલેક્ટ્રોન છે જ નહીં, નથી સોડિયમ પાસે નથી ક્લોરિન પાસે. તો વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડશે કોણ? પહોંચાડવા માટે ફ્રી ઇલેક્ટ્રોન જોઈએ, જે બંને પાસે છે નહીં. તો ઘન અવસ્થામાં જ્યારે આયનીય સંયોજનો હોય તો વિદ્યુતનું વહન થઈ શકે નહીં. સમજ્યા? પણ મીઠાને તમે પાણીમાં નાખી દો, પીગાડી દો, તો ફ્રી થઈ જશે, ઓગળી જશે. અને ઓગળી જશે એટલે બધા ઇલેક્ટ્રોન વિખેરાઈ જશે, ફ્રી થઈ જશે. જે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હતા સોડિયમ અને ક્લોરાઇડના ઇલેક્ટ્રોન, તે હવે છૂટા થઈ જશે અને આરામથી ફ્રીલી મૂવમેન્ટ કરી શકશે. અને જો પીગલિત અવસ્થામાં આપણે જો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરાવીએ તો ઘણા બધા ઇલેક્ટ્રોન વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ આસાનીથી લઈ જઈ શકે. તો ત્યારે વિદ્યુતનું વહન થઈ શકે. ક્યારે? જ્યારે પીગલિત અવસ્થામાં હોય ત્યારે. તો આયનીય સંયોજનો જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુતનું વહન ન થઈ શકે, પણ જો તેમને પાણીમાં ઓગાળી દઈએ તો પીગલિત અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરી શકે. તો આઈ હોપ કે આ 4 પોઈન્ટ તમને સમજાઈ ગયા હશે. બહુ જ ઇઝી છે અને હવે એક્ઝામમાં તમે આ પોતાની રીતે પણ લખી શકશો, પણ એક વખત નવનીતમાંથી આન્સર રીડ કરી લેજો. તો ફ્રેન્ડ્સ, ઇટ્સ ઇનફ ઇન ધીસ વિડીયો, ધેટ્સ ઇટ. સારી રીતે ખબર પડી હશે તમને. કમેન્ટ જરૂર કરજો. ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટ સાથે, જેમાં આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ આપણે શીખશું. થેન્ક યુ.